ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ઉપલા સ્તરથી ધોવાઈ રહ્યા છે. નિફ્ટી, બેંક નિફ્ટી દરેકમાં આજે લાલ નિશાનમાં કારોબાર છે. પરંતુ આ લાલ નિશાન વચ્ચે આજના જે બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત આવો હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં આજે ભારે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટીમાં ઉપલા સ્તરથી 300 પોઈન્ટની વેચવાલી સાથે 24,000ની નીચે કારોબાર સરક્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 900 પોઈન્ટથી વધુનું દબાણ આવતા 56,000ની નીચે આવી પહોંચ્યો કારોબાર. અને સેન્સેક્સમાં પણ 1,000 પોઈન્ટથી વધુની વેચવાલી. બેંક નિફ્ટીમાં 900 પોઈન્ટથી વધુના ઘટાડા વચ્ચે 14 સ્ટોકમાં સૌથી વધુ દબાણ આવતા લાલ નિશાનમાં કારોબાર. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સૌથી વધુ દબાણ. મેટલ શેરોની ચમક વધી. મેટલ ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી સાથે કારોબાર. એનબીએફસી શેરોમાં બીજી તરફ આજે જોવા મળ્યું દબાણ સાથે કારોબાર. મોટાભાગના નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સ્ટોક્સમાં આજે દબાણ વચ્ચે ટોપ લૂઝર્સમાં કારોબાર. મેટલ શેરોની ચમકમાં વધારો થતાં ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી સાથે કારોબાર. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ તો અન્ય સ્ટોક્સ હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ મજબૂતી સાથે કારોબાર. ગઈકાલની તેજી બાદ ઓટો સ્ટોક્સમાં આજે રિવર્સ ગિયર સાથે કારોબાર. રિવર્સ ગિયરમાં વચ્ચે મારુતિ અને મહિન્દ્રા ટોપ લૂઝર્સમાં તો અન્ય સ્ટોક્સ બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ અને હીરો મોટોકોર્પમાં પણ વેચવાલી સાથે કારોબાર. ફાર્મા શેરોમાં આજે સારી તેજી વચ્ચે ઇન્ડેક્સ 1%થી વધુ મજબૂત. ડોક્ટર રેડ્ડીઝ, સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય ફાર્મા સ્ટોક્સ લોરસ લેબ, ઓરોબિંદો ફાર્મા, અજંતા ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્મામાં પણ સારી ખરીદારી. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ ઉપર. તો નિફ્ટી ઉપર નજર કરશો તો હમણાં જસ્ટ રિસેન્ટલી લો બન્યા અને લો બનાવ્યા બાદ હવે એક રિકવરીના પ્રયાસ હાલ આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. 24,000ને એટેમ્પ કરવાના પ્રયત્ન હાલ નિફ્ટીમાં આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ હવે એ પ્રયત્ન કેટલા સફળ થાય છે એના માટે ઓબ્વિયસલી થોડો ટાઈમ આપણે જરૂરથી આપવો પડશે. અને બેંક નિફ્ટી તમે જો 56,000 નીચે ગયું અને ત્યાંથી સરસ રિકવરી સાથે બેંક નિફ્ટીમાં પણ આપણને એક સારી એવી રિકવરી આવી જોવા મળી છે. અને ત્યાં પણ તમે નજર કરો હાલ આપણને 56,100 ઉપર હાલ આપણને બેંક નિફ્ટીમાં પણ કારોબાર જોવા મળે છે. એટલે અહીંયા પણ સારી એવી એક્શન હાલ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. પ્રશ્ન એ થાય છે કે હવે આ તેજી આવી તો રહી છે પરંતુ આ તેજી ટકશે કે નહીં એ મેઇન ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યો છે. આવો એ જ આપણે સૌથી વધુ વિગતવાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણી સાથે A&Y માર્કેટ રિસર્ચથી જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિ મેમ, ગુડ આફ્ટરનૂન. ગઈકાલે સારી એવી તેજી આપી માર્કેટમાં, તમે જુઓ તો થોડી હરિયાળી આવી અને આજે હરિયાળી ક્યાંક ને ક્યાંક તમે જો લાલ રંગમાં પથરાવી ગઈ છે. જેટલી તેજી ગઈકાલે નિફ્ટી, બેંક નિફ્ટીમાં આવી 300 પોઈન્ટ, 1000 પોઈન્ટ, અને આજે તમે જોશો સેમ નિફ્ટી 300 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટનું લેવલ આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. પ્રશ્ન એ થાય છે કે નિફ્ટી હમણાં વારંવાર પ્રયત્ન કરે 24,000 લેવલ તૂટવાના. હમણાં તમે જો 24,000 નીચે છેક જઈને આવ્યો, એક એટેમ્પ તો થઈ રહ્યો છે. એટેમ્પમાં સફળતા કેટલી જોઈ રહ્યા છો? અને બેંક નિફ્ટીમાં પણ 56,000ની નજીક વારંવાર તૂટવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શું લાગે છે કે આ નવા પ્રેશરની તૈયારીઓ બતાવી રહ્યું છે માર્કેટ? ગુડ આફ્ટરનૂન. હવે ઇમ્પોર્ટન્ટ જે છે એ નિફ્ટીમાં આપણે જે 2 દિવસ પહેલાનો લો જોયો, એટલે કે 23,700ની આસપાસનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો ત્યાં સુધી નીચે જઈને ત્યાંથી બાઉન્સ બેક કરે તો કોઈ ચિંતાની વસ્તુ નથી. પણ જો એ તોડી નાખશે તો પછી 23,300, 23,000 સુધીના લેવલ બતાવી શકે. પણ ઓવરઓલ જો તમે લોંગ ટર્મ વ્યૂથી જુઓ તો ફંડામેન્ટલ્સ જોઈએ ઇન્ડિયાના, તો ઇકોનોમી સ્ટેબલ છે, ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં છે, અને ગવર્મેન્ટની ઇન્ફ્રા સ્પેન્ડ કહી લો કે પછી સેન્ટિમેન્ટ લઈ લો, ફંડામેન્ટલ વાઇઝ તો એ પોઝિટિવ છે. સો અત્યારે તો હાલ વેઇટ એન્ડ વોચ અને રેન્જ બાઉન્ડ કામ નિફ્ટીમાં ચાલી શકે એવું લાગી રહ્યું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું જે લેવલ છે એ અત્યારે 56,000ની આસપાસનું ચાલી રહ્યું છે. અને એ 55,200નો એક સ્ટોપ લોસ રાખી એની અંદર ત્યાંથી એક બાઉન્સ બેક આવી શકે. બીકોઝ ઓવરઓલ હવે એવું લાગે છે કે જે પરમ દિવસનો લો હતો એ ત્યાં એક બોટમ બની ગયું છે.
પણ કમ્પ્લીટલી ગ્લોબલ ન્યૂઝ પર ડિપેન્ડ છે કે આગળનું વ્યૂ કઈ રીતે રહેશે. ઓકે, તો જેમ મેમે કીધું એ પ્રમાણે લેવલ ફોકસ કરીશું, પરંતુ મેમ હાલના લેવલે શું કરીશું? પરંતુ જેમ તમે વાત કરી 55,200, તો એ સ્ટોપ લોસ અત્યારથી આપણે ધ્યાનમાં રાખીને અહીંથી લોંગ કરવું જોઈએ કે પછી થોડું વેઇટ કરીશું એ લેવલ સુધી? ના, વેઇટ એન્ડ વોચની જ સલાહ રહેશે બંને ઇન્ડાઇસીસમાં, બીકોઝ આજે ન્યૂઝ છે પોઝિટિવ છતાં મજબૂતાઈ દેખાઈ નથી, એટલે આપણે વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ અને કરેક્ટ લેવલે જ એની અંદર એન્ટ્રી કરવી જોઈએ. સો અત્યારે તો કોઈ બાયનો નવો એન્ટ્રીનો કોઈ વ્યૂ નથી બની રહ્યો. તો જેમ મેં કીધું એ પ્રમાણે હાલ થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે, થોડો ટાઈમ આપણે માર્કેટને આપી દઈશું. તો મેમ તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરી રહ્યા છો? અમે લાસ્ટ વીક જ કર્ણાટકા બેંક પર અમારો વ્યૂ પોઝિટિવ હતો અને અત્યારે પણ એ જ કોલને અમે સ્ટીક રહીશું. કર્ણાટકા બેંક 228ની ઉપર અમારો વ્યૂ 245, 270 અને 310 સુધીનો લાગી રહ્યો છે મિડ ટર્મ માટે, અને સ્ટોપ લોસ 202ની આસપાસ રાખી શકાય. તો જેમ કીધું એ પ્રમાણે કર્ણાટકા બેંક જે લાસ્ટ ટાઈમ પણ મેં અહીંથી આપ્યું હતું કે જેની હજુ પણ તેઓ પોઝિટિવ છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. તો આવો હવે વાત કરીએ કે આજના વન ઓફ ધ બેસ્ટ માર્કેટ મૂવર્સ કે જેને આપણે જરૂરથી ચર્ચા કરવો જોઈએ. તો સૌથી પહેલો સ્ટોક્સ હાઇલાઇટ થશે તો એ છે અદાણી ગ્રુપથી. અદાણી ટોટલ ગેસ, હવે જે રીતે મેમ આપણે જોઈએ કે હવે એલપીજી ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડર અને બધામાં જે હવે તકલીફ વધી રહી છે, તમે જુઓ તો હવે ખાસી બધી રેસ્ટોરન્ટ પણ છે 20-30% જેવી મુંબઈમાં કે જેઓ બંધ થઈ ગઈ છે ગઈકાલથી. તો આના કારણે તમે જુઓ તો ડિમાન્ડ પણ વધી ગઈ છે ગેસની, અને એ જ કારણે તમે જુઓ અદાણી ટોટલ ગેસ આજે 18થી 19%ની તેજી બતાવી રહ્યો છે. છેલ્લો ફેબ્રુઆરી આખો મહિનો જે ઘટાડો આવ્યો હતો આજે એક દિવસમાં કવર કરી દીધું છે. લાગે છે કે આ જે રીતે હજી પ્રોબ્લેમ વધી રહી છે, ગ્લોબલ તણાવ હજી કાબુમાં નથી આવી રહ્યો, તો હજુ પણ આ લેવલ આપણે નવી ખરીદી કરવી શકાય અદાણી ટોટલ ગેસ? 100% યોમિકભાઈ સાચી વાત છે. હવે આ સેક્ટરમાં પણ આપણે આત્મનિર્ભર થઈ જવું જોઈએ એવું આપણને ગ્લોબલ ફ્લોઝે કહી દીધેલું છે. અને સ્ટોક સ્પેસિફિક જો ETGL ની વાત કરીએ તો યસ, આજનું જે 560નું જે લેવલ હતું એ ક્રોસ કરી દીધું છે સ્ટોકે હમણાં જ, તો 594 સુધી આ અપસાઇડ જઈ શકે અને અત્યારે હાલ વ્યૂ પોઝિટિવ લાગી રહ્યો છે. સો યસ, આની અંદર પોઝિટિવ વ્યૂ સાથે 594ના ટાર્ગેટ સાથે અહીંયા એક એન્ટ્રી બને છે. ઓકે, તો આજે આપણે વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને આપણે ફોકસ કરીશું અને અહીં ટોટલ ગેસ કે જેમાં વ્યૂ પોઝિટિવ હાલ આપણને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આજે વાત કરીએ તો આજના દિવસ ઇવન સારી એવું મોમેન્ટમમાં આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. ઇવન જિંદાલ શો તમે જુઓ, આજે મેટલ સ્ટોક્સ આવા કારોબાર વચ્ચે પણ એક સારી એવી તેજી બતાવી રહી છે અને એમાં જ હાઇલાઇટ થઈ રહ્યો છે જિંદાલ શો. સ્ટોક્સ આજે જોઈશું તો 10 ડેમાં નીચે સતત હતો છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી, આજે સરસ મજબૂતી પણ આવી. હવે 26 ફેબ્રુઆરીના હાઈની નજીક મેમ આપણને જોવા મળ્યું છે જિંદાલ શો. લાગે છે કે લાસ્ટ ટાઈમ જે રિજેક્શન આવ્યું હતું આપણને આ જ લેવલથી 190 રૂપિયા આજુબાજુથી, કે આ ફેરી સફળતા અહીંયા મળે આપણને ડબલ સેન્ચુરી મારતો લાગે તમને કે આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપે જિંદાલ શો? 197નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એની ઉપર સ્ટોકને ટકવા દઈએ અને એના પછી એની અંદર કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપે. પણ અત્યારે હાલ તો વોલ્યુમ તમે જુઓ તો આજના દિવસમાં ઘણું સારું દેખાઈ રહ્યું છે. તો એ જ લેવલે ઘણી વખત સ્ટોકે સપોર્ટ પણ લીધો છે અને ત્યાં રેઝિસ્ટન્સ તરીકે પણ ઘડેલું છે. તો એક વખત એ લેવલ ક્રોસ કરી દેવા દઈએ આપણે અને એના પછી સ્ટોકને આપણે ફરી રિવ્યુ કરીશું ફોર મોર અપસાઇડ અપ ટુ 215-220 સુધી. તો આ પ્રમાણે વ્યૂ બંધો જોવા મળે છે ખાસ કરીને જિંદાલ શો, જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. ફર્ટિલાઇઝર સ્ટોક્સ ઉપર તમારો શું વ્યૂ છે જાગૃતિ મેમ? કારણ કે તમે જો અહીંયા છેલ્લા 2-3 દિવસથી બહુ સરસ તેજી જોવા મળી છે. ઇવન ફેક્ટ આપણે નજર કરીએ, ગઈકાલે પણ સરસ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે, 17-18% સ્ટોક્સ આ તેજી હતો અને આજે પણ તમે જુઓ તો આ સ્ટોક્સમાં બહુ સરસ તેજી સાથે આપણને કારોબાર જોવા મળ્યો છે. ઇવન આજે પણ 8%ની તેજી ફેક્ટમાં જોવા મળી રહી છે. ફેબ્રુઆરીનું જે કન્સોલિડેશન જોવાનું હતું એને પણ ઉપર સ્ટોક્સ છે. તો ઓવરઓલ ફર્ટિલાઇઝર સ્ટોક્સ ઉપર તમારો કોઈ વ્યૂ લઈ લો ને એમાંથી કોઈ સ્ટોક્સ તમને પસંદ હોય તે પણ વાત કરી મેમ. ફર્ટિલાઇઝર સ્ટોકમાં લાઈક અત્યારે સેક્ટર મુવમેન્ટ દેખાઈ રહ્યું છે એટલા માટે, અને જેમ તમે કીધું એમ FSC ફેક્ટ જ એ જ એક સારો સ્ટોક અત્યારે અમારા ધ્યાનમાં પણ છે. આજનું હાઈ જે 868ની આસપાસનું છે, ત્યાં એક રેઝિસ્ટન્સ છે. જો એ ક્રોસ કરી જાય તો પછી સ્ટોક 891 અને એની ઉપર 985 સુધીના તમને લેવલ બતાવી શકે.
કમ્પ્લીટલી ફર્સ્ટ ઓફ ઓલ તો 870 નું લેવલ ક્રોસ કરવું જરૂરી છે. એના પછી તમને ફર્ધર અપસાઇડ જોવા મળી શકે. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની છે, જેની ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. આવો એક વખત ક્વિકલી સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ કે આજના દિવસે સેક્ટર સ્પેસિફિક આજે ઓટો સ્ટોક છે કે જ્યાં આજે ગાડી એક વધારે જ સ્પીડથી રિવર્સ થઈ રહી છે. ઓલમોસ્ટ 2.5-3% ઘટાડો આપણને ઓટો સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. એ બાદ નજર કરો છો આઈટીમાં 0.5% આજે આપણને વેચવાલી છે. સરકારી બેંક તમે જુઓ તો અહીંયા પણ 1.5% વેચવાલી આપણને જોવા મળી છે. ઇવન ફાઇનાન્શિયલ સર્વિસ એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ સ્ટોક્સ પણ તમે જો 2%થી પણ વધારે આજે આપણને દબાણ કરતા જોવા મળી રહે છે. તો પહેલાં તો આપણે જે ટોપ લૂઝર્સમાં છે એની જ વાત કરી લઈએ. નિફ્ટી ઓટો હાલના લેવલે કેવું લાગી રહ્યું છે મેમ? કારણ કે આજે તમે જોશો તો મોટાભાગના સ્ટોક્સ આજે ઓલમોસ્ટ 15માંથી એક જ સ્ટોક પોઝિટિવ છે, સોનોકોમ્સ, બાકી 14 સ્ટોક દબાણમાં છે. અને એમાં પણ દબાણવાળા સ્ટોક એવા હોય છે કે જે જ્યારે તેજી કરતા હોય, જ્યારે જે મોસ્ટલી સૌ કોઈનો ફેવરિટ હોય છે, ટીવીએસ મોટર્સ, બજાજ ઓટો, મહિન્દ્રા, અશોક લેલેન્ડ, એમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. આ બધા સ્ટોક સારી એવી તેજી સૌને કમાણી પણ કરાવી આપી. તો શું આ ઘટાડાને આપણે અહીંથી એક બાયોન ટીપ તરીકે જોવું જોઈએ મેમ? તો યોમિકભાઈ 26,068 ચાલી રહ્યું છે ઓટો ઇન્ડેક્સ, અને 25,900 ની આસપાસ એક કહેવાય ને કે સપોર્ટ 25,900 ને લગભગ 900 ની આસપાસ એક સપોર્ટ છે, ને એની નીચે પછી સીધું 24,500 ની આસપાસ છે. પણ લાગતું નથી કે એટલું ડીપ જઈ શકે, બીકોઝ વીકલી ચાર્ટ પર એક ઇમ્પોર્ટન્ટ EAV ની આસપાસ અત્યારે ટકી રહ્યું છે, અને ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પાછી આવી શકે. સો સેલનો તો કોઈ અમારો અત્યારે વ્યૂ નથી ઓટો સેક્ટરમાં. હા, પણ જો આ ડીપ અત્યારે જે મળી રહી છે એમાં સારા સ્ટોક છે, જેમ કે ટીવીએસ મોટર્સ લઈ લો, અશોક લેલેન્ડ લઈ લો. આની અંદર જો કોઈ સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય તો એની અંદર નવી એન્ટ્રી કરી શકાય. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, જેની પર આપણે સૌનું ફોકસ જરૂરથી કરીશું. તો આવો દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામ લઈશું, અને વિરામ બાદ જે આજના સ્ટોક સ્પેસિફિક જે મૂવર્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તો જો એ જ નાનકડી રેન્જમાં ફસાયેલું છે ન્યૂનતમ સ્તર ઉપર, તો આપણે એની ઉપર વધારે ચર્ચા નહીં કરતા. સ્ટોક સ્પેસિફિક આવો આપણે ઓપોર્ચ્યુનિટી વાત કરી લઈએ. તો સૌથી પહેલાં હવે આજના માર્કેટમાં, ઇવન આજને નહીં, છેલ્લા અઠવાડિયે 10 દિવસથી તમે જોશો તો એક સેક્ટર છે કે જે સતત તેજી અને સતત કોન્ફિડન્સ બતાવી રહ્યું છે, અને એ છે ફાર્મા સેક્ટર. આજે પણ તમે જુઓ સરસ 1% મજબૂતી સાથે આપણને નિફ્ટી ફાર્મામાં કારોબાર જોવા મળી રહ્યો છે. અને તમે સ્ટોક સ્પેસિફિક પણ તમે નજર કરશો તો નિફ્ટી ફાર્મામાં આજે આપણને ટોટલ 19 સ્ટોકમાંથી 20 સ્ટોકમાંથી 16 સ્ટોક પોઝિટિવ છે. ઇપ્કા લેબ, ગ્લેનમાર્ક, ઓરોબિંદો ફાર્મા, અજંતા ફાર્મા બધા સ્ટોક છે કે બહુ સરસ મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. દબાણ છે તો અમુક સિલેક્ટિવ, ગ્લેન ફાર્મા, વોકાર્ડ ફાર્મા, અબોટમાં એ બધામાં છે, પણ એ પણ 5%થી લઈને 1% સુધીનું દબાણ છે. તો પહેલાં તો જાગૃતિ મેમ, તમારી પાસે નિફ્ટી ફાર્માને સમજી લઈએ કે આ સતત તેજી તમને લાગે છે કે હજુ પણ કોન્ફિડન્સ માર્કેટમાં જાળવી રાખે? કારણ કે જ્યારે પણ માર્કેટ પડતું હોય ત્યારે ડિફેન્સિવ તરીકે કામ કરતું હોય છે, અને હજુ પણ માર્કેટની અનિશ્ચિતતા વચ્ચે શું આપણે ફોકસ જાળવી રાખવું જોઈએ ફાર્મા સેક્ટર ઉપર? અને જે સ્ટોક સ્પેસિફિક ઘણા બધા સ્ટોક છે કે જે 52 હાઈ ઉપર છે, તો એમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી શું જોઈ રહ્યા છો તમે? કરેક્ટ. નિફ્ટી ફાર્મામાં બ્યુટીફુલ પેટર્ન બનેલી છે ડેલી ચાર્ટમાં, અને ઓવરઓલ માર્કેટમાં પણ ડિફેન્સિવ સેક્ટર તરીકે તમે આને ફોકસમાં રાખી શકો. જો તમે નિફ્ટી ફાર્મા હવે આજનો જે હાઈ બનાવેલો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ છે એ ક્રોસ કરી જશે તો પછી એની અંદર અપસાઇડ મુવમેન્ટ ચાલુ રહી શકે, અને આ સેક્ટર આપણને આગળ પોઝિટિવ પરફોર્મન્સ આપી શકે એવું લાગે છે. અત્યારે અહીંયાથી પણ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. હવે સ્ટોક્સમાં તમે જુઓ તો લ્યુપિન છે, પછી સન ફાર્મા છે, પછી ગ્લેનમાર્ક, આ બધા સ્ટોક અમારા ફોકસમાં છે. સન ફાર્મા માં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી 1790 ની આસપાસ એને જ્યારે ઇમ્પોર્ટન્ટ લેવલ ક્રોસ કર્યું એ વખતે બનતી હતી. અહીંયા આજનો જે હાઈ બનાવ્યો છે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. હવે આની ઉપર બી સન ફાર્મા જો કન્ટિન્યુ કરે તો પછી સ્ટોકની અંદર અપસાઇડ મુવમેન્ટ તમને જોવા મળી શકે 1900 ની આસપાસ સુધી, અને એની ઉપર પણ જો ટકી જાય તો પછી 2000 સુધીની. સો સન ફાર્મામાં વી આર પોઝિટિવ, અને ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં પણ વી આર પોઝિટિવ.
ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે ફાર્મા સેક્ટર પર પોઝિટિવ વ્યૂ છે અને સન ફાર્મા કે જેને તમે જરૂરથી એક ન્યૂ બાઇંગ તરીકે અહીંયા ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકો છો. હવે મેમ વાત કરીએ જેમ આપણે ડિફેન્સિવ તરીકે વાત કરી છે, તો જ્યારે પણ ગ્લોબલ તણાવ આવી તો વધતો ખાસ કરીને વોરની સિચ્યુએશનમાં તો ત્યારે તે ડિફેન્સ સ્ટોક ચાલવા જોઈએ ને. તો પ્રશ્ન થાય છે કે આપણા ડિફેન્સ સ્ટોક શા માટે થોડા કન્ફ્યુઝન લેવલમાં છે? તમે જો એક દિવસ વધે બીજા દિવસ ઘટે, એક દિવસ વધે ઘટે છે. જે તેજી આવી જોઈએ ને તેજી નથી આવી રહી. તમે જો BL પણ આપણને પરમ દિવસે સારી તેજીમાં તો ગઈકાલે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી. આજે મજબૂતીમાં તો 1%, આજે ફરી તમે જો અત્યારે ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવે અને ઓલમોસ્ટ 1.5% નીચે છે. એ જ રીતે બીજા પણ ડિફેન્સ સ્ટોક જોશો તો ક્યાંક ને ક્યાંક થોડાક નર્વસ જોવા મળી રહ્યા છે. તો હવે આ સ્ટોક્સમાં શું કરવું જોઈએ? શું અહીંયા બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ કે પછી ક્યાંક ને ક્યાંક થોડુંક હજી અવોઇડ કરીશું મેમ? ડિફેન્સ સેક્ટરને તો અમે કાયમ બાય ઓન ડિપની અપ્રોચ સાથે જ ફોકસ કરેલું છે. અને અત્યારની જે ગ્લોબલ સિચ્યુએશન લાગે છે, ઓવરઓલ ગ્લોબલ સિચ્યુએશનમાં બધા જ કન્ટ્રીઝ એકબીજાની ઉપર જે રીતે તૂટી પડ્યા છે, તો એ સિનારીઓમાં આપણે પણ આપણું ડિફેન્સ સેક્ટર સ્ટ્રોંગ રાખવું જોઈએ. એ પોઈન્ટ ઓફ વ્યૂથી ડિફેન્સ સેક્ટરમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી એવરી ડીપ ઉપર બને છે. અને એની અંદર ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો HL છે, BL છે, પછી કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, આ બધા સ્ટોક સ્પેસિફિક અને શિપિંગ કંપનીઝ પર તમારું ફોકસ હોવું જોઈએ. સો યસ, વી આર પોઝિટિવ ઓન ધીસ. હજી પણ આની અંદર થોડી ડાઉનસાઇડ તમને કદાચ જોવા મળી શકે ડિફેન્સ ઇન્ડેક્સમાં 8,100 સુધીની, પણ દેટ વિલ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી વિથ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ડિફેન્સ સ્ટોક તમારે શોર્ટ ટર્મ કે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં લેવા જોઈએ. એને તમારે એક લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં 3 to 5 યર્સના પર્સપેક્ટિવથી એન્ટર કરવું જોઈએ. અને ડેફિનેટલી એની અંદર એક સારું પરફોર્મન્સ તમને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જો લીધા હશે તો જોવા મળશે. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે લોંગ ટર્મ પર્પઝથી બાય ઓન ડીપ આપણે રણનીતિ ડિફેન્સ સ્ટોક માટે અહીંથી અપનાવીશું. એક લાસ્ટ સ્ટોક્સ મેં વાત કરીએ, ઇવન મેં સવારે પણ આ સ્ટોક્સ ઇન્ટ્રાડે ગેમમાં લઈ લીધો હતો ટેકનિકલ બ્રેકઆઉટના કારણે હતો. જમ્મુ એન્ડ કાશ્મીર બેંક 120, 122 એક લેવલ હતો. છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી મેં આપણે જોઈશું ડેલી ચાર્ટમાં એક અવરોધ હતો, પરંતુ ફાઇનલી આજે સ્ટોક્સ એની ઉપર ગયો પણ છે અને માર્કેટ જ્યારે તૂટી પણ રહ્યું છે. ઇવન ઓવરઓલ બેન્કિંગ સેક્ટર તમે જો દબાણમાં છે, આખું ફાઇનાન્સ સેક્ટર દબાણમાં છે અને એવા ટાઈમે પણ આ સ્ટોક્સ તમે જુઓ તો હાઈ ઉપર એક બ્રેકઆઉટ સાથે કારોબાર કરી રહ્યો છે. અહીંયા તમને લાગે છે કે આ બ્રેકઆઉટના કારણે આપણે નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં? અત્યારનું જે પ્રાઇસ છે ને એ એક રેઝિસ્ટન્સ ઉપર છે. હવે આ રેઝિસ્ટન્સ એટલે કે આજનો હાઈ ક્રોસ કરવો જરૂરી છે. અને એના પછી બી ઘણા બધા કન્જેશન સ્ટોકની અંદર જોવા મળી રહ્યા છે. 140ની આસપાસ એક લેવલ આવી શકે, 134ની આસપાસ એક લેવલ આવી શકે. સો સ્ટોક રોકાઈને ઉપર જવાની પોસિબિલિટીઝ તો એમાં દેખાઈ રહી છે, પણ સ્ટોકનું 126ની ઉપર હોલ્ડ થવું જરૂરી છે. અને ત્યાં પછી એક સસ્ટેનેબલ વોલ્યુમ તમને દેખાય તો અત્યારે વોલ્યુમ સારા જ છે એની અંદર, ખાસા ટાઈમથી સારા છે, પણ ખાસા દિવસથી પણ એ લેવલ ક્રોસ કર્યા પછી એટલે કે હવે લગભગ ₹1 બાકી છે, એ સ્ટોક ત્યાં એની ઉપર હોલ્ડ કરી જાય તો પછી એની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. તો જેમ મેં કીધું એ પ્રમાણે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક થોડું વેઇટ કરીશું આજના દિવસનો હાઈ ક્રોસ માટે. નેક્સ્ટ વાત કરીએ તો કોફોર્સ એક વખત નજર કરું મેમ, સતત ડાઉનસાઇડ આ સ્ટોકમાં આપણને વેચવાલી જોવા મળી રહી છે. ઇવન ₹1,700 હતો ફેબ્રુઆરી મહિનામાં, ₹1,700 સ્ટોક આજે ₹1,100 આવી ગયો છે. પ્રશ્ન એ થાય છે કે ખરીદી હવે ક્યારે આવશે? આજે પણ કેન્ડલ તો નેગેટિવ જ છે. તમે જો શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ પણ બનતી જોવા મળી છે, ફોલિંગ નાઇફ જેવી. હવે પ્રશ્ન એ છે કે નીચે સપોર્ટ કયા ઇમ્પોર્ટન્ટ છે કે એ સપોર્ટ આવે તો એટલીસ્ટ બાઇંગ અહીંયાથી આવવું જોઈએ મેમ? કોફોર્સમાં બહુ જ તમને વીકનેસ જોવા મળી રહી છે. સ્ટોકના ચાર્ટમાં પણ ઘણી વીકનેસ છે અને હજી એની અંદર કોઈ જ ટ્રિગર એવું નથી દેખાઈ રહ્યું કે જેમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી ટ્રિગર થતી હોય. સ્ટોક હજી અહીંયાથી 1,000નું લેવલ બતાવી શકે એવું અમને લાગે છે. અને એ ત્યાં પાછું તમને એક વખત રિવ્યુ કરવું પડે કે 1,000ની આસપાસનું લેવલ કઈ રીતે રિએક્ટ કરે છે. પણ અત્યારે તો હાલ કરંટ પ્રાઇસે આની અંદર કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. ઓકે, તો કરંટ લેવલે હાલ અવોઇડ કરવાની સલાહ બની છે. નવી ખરીદી આપણે નહીં કરીએ. કોફોર્સ સેટઅપ નેગેટિવ જોવા મળી રહ્યું છે. જાગૃતિ મેમ, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર.
આજે આપણે ઇન્ડેક્સ માટે અને ઘણા બધા સ્ટોક પણ ડિસ્કસ કર્યા. આમાંથી અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં. ક્લાયન્ટને અમે અલગ લેવલથી કોલ્સ આપ્યા હોઈ શકે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ જાગૃતિ મેમ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. સો આવો દર્શકો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ 23,940 કે જે હાલ આપણે નજર કરીશું તો નિફ્ટીમાં આપણને કારોબાર હાલ આપણને જોવા મળે છે 23,940 ઉપર, અને બેંક નિફ્ટી તમે નજર કરશો તો ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની નજીક આપણને અહીં ઘટાડો જોવા મળી રહ્યો છે, અને હાલ આપણે ત્યાં પણ 56,000ની નીચે જ અહીંયાથી ટકી રહ્યા છે, અને 55,970 આજુબાજુ આપણને બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આ તેજી અહીંયાથી આવે છે કે નહીં, કે પછી વધારે ઘટાડો આવે છે, એના માટે સ્વાભાવિક છે કે તમારે અમારી સાથે જોડાઈ રહેવું પડશે. માર્કેટ મૂવર્સમાં આપણે સમજીએ ઓવરઓલ આજના મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટોક્સ અને મોસ્ટ ટ્રેન્ડિંગ સેક્ટર. હવે આપણે એક બ્રેક લઈશું. બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં સહયોગી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે. ત્યાં આપણે સમજીશું કે હવે આવતીકાલ માટે શું માર્કેટની પોઝિશન હોઈ શકે, આવતીકાલ માટે કયા સ્ટોક્સ છે કે જેને BTST તરીકે લેવો છે, અને આવતીકાલ માટે કયા મહત્વના લેવલ છે કે જે ફોકસ કરીશું. દરેક વસ્તુ આપણે સમજીશું વિગતવાર. તો જોડાઈ રહેજો. એક બ્રેક બાદ આપણે વાત કરીશું દરેક વસ્તુ પર.